નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સૌવસાઉણમ, એસો પંચ નમોકારો સૌવ પાવપણાસણો, મંગલાહાનમ ચ સવ્યેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલપત્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. આજના પ્રવચનની શરૂઆત કરું એની પહેલા એક સૂચના બતાવી દઉં. આવતીકાલથી નવપતજી ભગવંતના પ્રવચનો શરૂ થવાના છે. ચૈત્ર માસની શાશ્વતી હોરી આમ શરૂ થવાની છે પરમ દિવસે, પણ આવતીકાલે એક પ્રવચન આવશે આંબિલ તપના મહિમાનું. ચૈત્ર માસની શાશ્વતી ઓરીનો પૂર્વ સંદેશ સમગ્ર વિશ્વની અંદરમાં અત્યારે હાહાકાર મચે છે. જોઈ લો, તમે રોજ મીડિયામાં જોવો છો, પેપરો વાંચતા હશો, તમે તો ટીવી ઉપર રોજના સમાચાર જોતા હશો કે ઈરાન જેવા દેશે 4000 કિલોમીટર દૂર છેક અમેરિકાના એક બેઝ ઉપર આક્રમણ કરી દીધું. ક્યાં જઈને આ આક્રમણો અટકશે ખબર નથી. 4,000, 5,000 માઇલ દૂર બેસી અને વ્યક્તિ આક્રમણ કરી શકે છે. એક જૂના જમાનાના યુદ્ધો ગયા જે સામસામે લડાતા હતા. મેદાન ઉપર જે યુદ્ધ લડવામાં આવતા હતા. હવે આ બધા સાયબર યુદ્ધ 4,000 કિલોમીટર દૂર બેસીને પણ એક જો મિસાઇલ દાગી શકાતી હોય, એ મિસાઇલ આપણા દેશ ઉપર પણ પડી શકે, હાહાકાર મચી શકે છે. પરંતુ આપણો ભારત દેશ હમણાં સુધી તો એકદમ અખંડ રીતે બચ્યો છે. એક પણ આક્રમણ અત્યારે આપણા દેશ ઉપર સંભાવના તો નથી દેખાતી. એનું એક જ કારણ છે, આવા આંબિલ ઉપવાસ તપસ્યાના એક વાયુમંડળ, એનું એક રક્ષા કવચ. જેમ ઇઝરાયલ વાળા કહે છે ને, અમારી પાસે આર્યન ડોમ છે, એના કારણે અમે બધાના મિસાઇલ ખતમ કરી શકીએ છીએ. તો આપણી પાસે આંબિલ નામનો ડોમ છે. આ આંબિલના ડોમને ઊભો કરવો હોય તો બસ પરમ દિવસથી આંબિલનું પર્વ શરૂ થવાનું. હજારો આંબિલો થવાના સમગ્ર વિશ્વની અંદરમાં, જૈનોના આંગણાની અંદરમાં. એક જૈનોની મોનોપોલી છે આંબિલની. એની વાત આપણે આવતીકાલે શરૂ કરીશું. પરંતુ આ પ્રવચન હવે થોડા દિવસ માટે મંગલ રહેવાના. પછી ગ્રંથ શરૂ કરવો છે સંવેગ રંગશાલા, અંતિમ આરાધનાનો અમૃત કુંભ. પરંતુ અખંડ ચાલે એવી રીતે શરૂ કરવા છે. એટલે નવપતજીની ઓરી પરિપૂર્ણ થયા પછી શરૂ કરવાની વિચારણા છે. જો ઉપધાન વખતે કદાચ રોજ પ્રવચનો કરવાનો ટાઈમ નહીં મળે, અત્યારે તો એક અલગ સમય કાઢીને પ્રવચન કરી લઉં છું, પણ ઉપધાનની અંદરમાં 204 જણાના ફોર્મ ઓલરેડી ભરાઈ ચૂક્યા છે. કન્ફર્મ ફોર્મ છે. હવે એ બધાને રોજના પ્રવચનો આપવાના, સાચવવાના, ક્રિયાઓ કરાવવાની, એ લોકોની સાથે એટલો બધો સમય જવાનો. કદાચ ઓડિયો પ્રવચન કરવાનો સ્પેશિયલ રોજનો પોણો કલાક કદાચ નહીં મળી શકે. એટલે સંવેગ રંગશાળા શરૂ કરું ને વળી પાછી અધૂરી થાય, એના કરતાં થ્રુ આઉટ ચાલે. એટલે વચ્ચે જ્યારે સમય મળશે ત્યારે આ નવી સવાર નવો વિચાર, એ પ્રવચનની યાત્રાને આપણે થોડીક આગળ વધારીશું. અને પછી એક ધાર્યા અખંડ વ્યાખ્યાન શરૂ થશે, એટલે સંવેગ રંગશાળાના પ્રવચન શરૂ કરીશું. પરંતુ આવતીકાલે પ્રવચન આવશે આંબિલ તપનો સંદેશો, ચૈત્ર માસની પૂર્વ ઓરીની પૂર્વ સંધ્યાનો એક સંદેશો, કે આ વખતે ચૈત્ર માસની ઓરી કરવી જ છે. નક્કી કરો મનની અંદરમાં, કોઈ પણ હિસાબે કરવી. જ્યારે હું બચ્યો છું, મારો દેશ બચ્યો છે, મને દેશની અંદરમાં એવા સક્ષમ આગેવાનો મળ્યા છે કે જેના કારણે મારો દેશ બચી ગયો છે, તો મારે આ વખતે તો આંબિલ તપ કરી બતાવવો છે. એ ભાવ સાથે આવતીકાલથી ચૈત્ર માસની ઓરીના પ્રવચનોની શુભ શરૂઆત થવાની. 9 દિવસ નવપતજી ભગવંતની વાતો, કાલનો 1 દિવસ આંબિલ તપની પૂર્વ સંધ્યાની વાતો, સિદ્ધચક્રજી ભગવંતની વાતો કરીશું, કંઈક અવનવી વાતો કરીશું. આપણા આ ઓડિયો પ્રવચન શરૂ થયાને 6 વર્ષ થયા. આ 6 વર્ષના ઓડિયો પ્રવચનના માધ્યમની અંદરમાં આપણે આ માધ્યમે 11 ઓરીની આરાધના કરી, એના પ્રવચનો સાંભળ્યા. અલગ રીતે 11 ટાઈપના પ્રવચનો સાંભળ્યા. તો આવતીકાલે આંબિલનું પ્રવચન, એના પછી નવપતજી ભગવંતના પ્રવચનો શરૂ થઈ જશે. હવે આપણે આજનું હમણાંનું છેલ્લું પ્રવચન, ચૈત્ર માસની ઓરી પહેલાનું સૂત્ર નંબર 101. ગઈકાલે આપણે 100 નંબરનું સૂત્ર જોયું. એની ઉપર આપણે 2 દિવસની વિચારણા કરી. નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ, નવી સવાર નવો વિચાર, એક પરમાનંદ સુરીશ્વરજીએ
300 ઉપરના નીતિસૂત્રો બનાવેલા છે. કેટલા જીવનને કામ લાગે, ડગલે પગલે આપણા જીવનને સાથ આપે, એક નવો વિચાર મનની અંદરમાં એવો ઘુમરાયા કરે. 100 નંબરનું પ્રવચન આપણે ગઈકાલે જોયું, 100મા નંબરનું સૂત્રનું પ્રવચન, એટલે કે 161 અને 162 પ્રવચન પૂરું થયું. આજે 163મું પ્રવચન, સૂત્ર નંબર 101. ગઈકાલે આપણે 2 દિવસ એ વિચારણા કરી કે માતા પિતાની સામે પડે છે એ ક્યારે પ્રશંસનીય નથી. ગુરુજનોની સામે જે આક્રમણ કરે છે, એની સામે ઉદ્ધતાઈ બતાવે છે, એ વ્યક્તિ ક્યારે પ્રશંસનીય ન બની શકે. હવે આજે એક નવી મજાની વાત બતાવે છે. 101 નંબરનું સૂત્ર, જે વ્યક્તિ લોભી છે, જે દાન નથી આપી શકતો, જે ઉદાર નથી બની શકતો, જે પોતાની શક્તિનો વિનિયોગ નથી કરી શકતો, જે પોતાને મળેલી સંપત્તિ સારા ક્ષેત્રની અંદરમાં વાપરી નથી શકતો, જેને ધન ખર્ચવા માટે બહુ વિચાર કરવો પડે છે, પૈસા એક્સેસ છે, એને કોઈ કે ઉદ્ધાન, 99, છરીપાલી સંઘ ઇત્યાદિ કેટલા બધા શાસનના કાર્યો છે. જરા એની અંદરમાં જોડાઈ જા, તારી નશ્વર સંપત્તિનો લાભ લઈને, પણ એ નથી છોડી શકતો ને, એના માટેનું આ સૂત્ર છે. આ ગ્રંથકારે એક પણ વ્યક્તિને બાકી નથી રાખ્યો. ઉદ્ધત હોય, અવિનયી હોય, માની હોય, ક્રોધી હોય, માયાવી હોય, લોભી હોય, કામી હોય, દુષ્ટ હોય. હવે આ લોભીનું સૂત્ર છે, સ ખલુ લુબ્ધો યશસ્સુ વિનિયોગા આત્મના સહ જન્માંતરેષુ નયતિ. એમ બતાવ્યું છે, એક નવી રીતે બતાવ્યું કે એ જ વ્યક્તિ ખરેખરો લોભીઓ ગણાય. ખરો લોભી તો આને ગણાય. સાચા અર્થની અંદરમાં લોભી, આપણે લોભી કોને ગણીએ છીએ ખબર છે? જે પૈસા ભેગા કર્યા જ કરે ને દાન ન આપે, એને આપણે લોભી ગણ્યો. પરંતુ આ મહાત્મા એમ કહે છે કે ખરો લાલચુ અને લોભી તો આ જીવ છે કે પોતાની પાસે જે ચીજ છે એનો વિનિયોગ કરીને એ ચીજને આવનારા ભવની અંદરમાં સાથે લઈ જવાનું રિઝર્વેશન કરે છે. ખરો લોભી તો આ છે. કેટલી મજાની વાત કરી. આજે મારી પાસે જે ચીજ છે એનો હું વિનિયોગ કરીશ ને, એનો મતલબ એ થયો કે આ ભવમાં મેં આપ્યું છે તો આવતા ભવમાં મને મળવાનું છે. જે આપશો, જેવી રીતે આપશો, જેટલું આપશો, જે પ્રકારે આપશો, બસ એ રીતે તમને આવતા ભવની અંદરમાં એ વસ્તુ મળવાની છે. એટલે મહાત્માએ એ જ કીધું ને કે ખરો લોભી તો એ કહેવાય, સખલુ લુબ્ધો. ખરો લુબ્ધ એટલે કે લોભી એ કહેવાય, યશસ્સુ વિનિયોગાર, પોતાની પાસે જે છે, સંપત્તિ છે, શક્તિ છે, સામર્થ્ય છે, કપડાં છે, વસ્ત્ર છે, ભોજન છે, દાન છે, મારી પાસે જે છે એને દાન આપવા દ્વારા ધનને પરલોકની અંદરમાં પોતાની સાથે લઈ જાય છે. હવે આ ભવની અંદરમાં આપણને શરીર મળ્યું, બ્યુટી મળી, બ્રેઇન મળ્યું, આઈક્યુ મળો, કંઈક સારું આપણને મળ્યું છે. આ જેટલા હજારો ઓડિયો પ્રવચનો સાંભળો છો, એ બધાને જે પણ કાંઈ મળ્યું છે ને, એ એમને નથી મળ્યું, આપવાથી મળ્યું છે. રાખવાથી તો ક્યારેય કહીને મળ્યું નથી. અરે તમારી પાસે સારા બીજ છે, તમે ઘરમાં મૂકી રાખશો ને તો બીજમાંથી કોઈ દિવસ પાક પેદા નહીં થાય. તમારે જોઈએ છે, તમારે જમીનને આપવું પડશે. તમે જમીનને આટલું આપો, જમીન કેટલું કરીને પાછું આપે છે. થોડા બીજ ખેતરમાં નાખ્યા અને કેટલું બધું મળે છે, કેટલું બધું. એક ખાલી ગોટલી આંબાની, કેરીની સિઝનમાં આમ ખાવ ને, એની ગોટલી તમે જમીનમાં નાખો એટલે કુદરત તમને આંબાનું ઝાડ આપે. એની ઉપર હજારો કેરીઓ આવે. એ હજારો કેરીઓના ગોટલાને જમીનમાં નાખો, એમાંથી બીજા હજારો ઝાડ પેદા થાય, એમાંથી લાખો ગોટલીઓ પેદા થાય. એ લાખો ગોટલીઓ તમે જમીનની અંદરમાં નાખો, એમાંથી લાખો વૃક્ષ પેદા થાય. એની ઉપર કરોડો કેરીઓ આવે, એ તમે કરોડો ગોટલીઓ જમીનની અંદરમાં નાખો. વિચારો, તમે લાખ આપો છો તે લાખો આપે છે, તમે કરોડો આપો છો તો 1 કરોડો આપે છે. બસ આ જ સિસ્ટમ ચાલે છે. કંઈક જોઈએ છે તો આપતા શીખો. મારે પ્રેમ જોઈએ છે તો મારે બીજાને પ્રેમ આપવાનો. મને માન જોઈએ છે, રિસ્પેક્ટ જોઈએ છે તો મારે બીજાને રિસ્પેક્ટ આપવાનો. આ ભવની અંદરમાં એ નથી મળતું ને તો વ્યક્તિનો વાંક નહીં કાઢતા. ચીજ ખાતર તમારે રડવું પડે છે. સારા કપડાં નથી, બ્રાન્ડેડ વસ્તુઓ નથી, રહેવા માટેનું પોતાનું ઘર નથી. કેટલી વ્યક્તિઓ આજે પરેશાન છે. સાહેબ ધંધો નથી ચાલતો, બિઝનેસ નથી ચાલતો, પારાવાર મુશ્કેલી પડે છે, મોંઘવારી નડે છે. એમાં યુદ્ધના વાતાવરણમાં સાહેબ ગેસના બાટલાના ભાવ વધી ગયા, પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા, કમર્શિયલ બાટલાના ભાવ વધી ગયા. સાહેબ કેવી રીતે ચાલશે? આ જ મોંઘવારીમાં કેટલી વ્યક્તિઓ આસાનીથી પોતાનું ઘર ચલાવે છે. કેમ ચલાવે છે? એને કોઈ ભવની અંદરમાં આપ્યું છે. શાલીભદ્રએ પૂર્વના ભવની અંદરમાં મહાત્માને ખાલી 1 બાળકો ખીર વરાવી અને કુદરતે 99 પેટી સામે મોકલી આપી. જોજો, આ સિસ્ટમ ચાલે છે. ખરો લોભી તો આ કહેવાય, ખરો લાલચુ તો આને કહેવાય
કે મારી પાસે જે છે મારે આપવું છે, કારણ કે આના દ્વારા જ હું ભવાંતરની અંદરમાં આ ચીજનું રિઝર્વેશન કરાવી લઉં છું. એટલા માટે હરિભદ્ર સુરીશ્વરજી મારા સાહેબે લખ્યું છે 16ની અંદરમાં દાનમ ઇતિ વપનમ. તમે દાન આપો છો ને એટલે તમે એક નવું રિઝર્વેશન કરો છો. વપનમ એટલે રિઝર્વેશન. હું આજે આ પ્રવચન આપું છું, સમય કાઢીને પ્રવચન આપું છું, તકલીફ પડે છે તો પણ પ્રવચન આપું છું. એટલે એ નક્કી થઈ ગયું કે આવનારા ભાવની અંદરમાં મને આનાથી પણ વધુ સારું બોલતા આવડશે. નિસ્વાર્થ ભાવે આપું છું. પરમાત્માના શાસનની સેવા માટે જ આપું છું. હજારો લોકો ધર્મનો પ્રતિબોધ માટે એના માટે આપું છું. લાખો લોકો સુધી આ વચનો જાય, એનાથી એનું જીવન, એનું મન, એનું ઘર, એનું વાતાવરણ, એનું પરલોક સુધરે. બસ એ ભાવ સાથે આપું છું. તો મને આવનારા ભાવમાં મળવાનું છે. હું નહીં જ આપું ને, મને નહીં ફાવે, મને તો બહુ ઊંઘ આવે છે, હું થાકી જાઉં છું, મને પ્રમાદ છે, મને આરસ આવે છે, યાર કોણ રોજ રોજ પ્રવચન આપવા માટે જાય. એવી રીતે પૈસા માટે, ધન માટે, અરે ઉદ્ધાન કરાવવાની તક મળી તો ઝડપી લો. આપણે આ વખતે મૂક્યું છે ને જન્મદિવસ માટે સામૂહિક ઉપધાન ઉત્સવ, જેની જેટલી પણ ઈચ્છા થાય, એક ઉપધાનની અંદરમાં 1,20,000 નૌકાર મંત્ર ગણાય છે. એક ઉપધાનની અંદરમાં 1,20,000 ખમાસના આપવામાં આવે છે. એક ઉપધાનની અંદરમાં સેંકડો દેવવંદન થાય છે. આ બધી જ આરાધનાનો મોકો આપણને મળે તો કોણ છોડે. આખા ઉપધાનની તાકાત નથી, એક નીવી, એક આંબેલ, કંઈક એકાદ દિવસનો પણ મને લાભ જોઈએ. જે આપે છે ને એ ખરો લોભી છે, કારણ કે વિનિયોગથી આત્માની સાથે ભવાંતરમાં એ વસ્તુનું રિઝર્વેશન એને કરી લીધું છે. યાદ રાખજો, યુવાનીના સૌંદર્યને આપણે વૃદ્ધાવસ્થા સુધી લઈ નથી જઈ શકતા. ભારતમાં મળેલી સત્તા અમેરિકામાં કામ નથી લાગતી. અરે આ ભાવના પૈસા આવનારા ભાવમાં કામ નથી લાગતા. તો શું કરવું પડશે? આ ભાવમાં મળેલા પૈસાથી દાન વગેરે કરી, સત્કાર્યો કરી, જીન શાસનના અનુષ્ઠાનો કરાવી તમે એનાથી પુણ્ય બાંધો. પૈસા આવનારા ભાવમાં સાથે નહીં આવે, પૈસાથી પેદા કરેલું પુણ્ય સાથે આવશે અને એ પુણ્ય આવનારા ભાવની અંદરમાં તમને પૈસા આપશે. સુખ ડાયરેક્ટ નહીં આવે. ઘર અહીંયા રહી જવાનું, મકાન અહીંયા રહી જવાનું, કપડાં અહીંયા રહી જવાના, પત્ની, પુત્ર, પરિવાર બધું અહીંયા રહી જવાનું. પણ અહીંયા આપેલું દાન એ તમારું પુણ્ય બંધાવે છે અને એ પુણ્ય આવનારા ભાવમાં તમને પછી એ બધી વસ્તુ સાથે કોન્ટેક્ટ કરી આપશે. કેટલી મજાની થિયરી છે. પછી કોણ આપવા બાકી રાખે? કયો મૂર્ખ હોય એ ના આપે? જેને આવનારા ભાવનો લોભ છે, જેને આવનારા ભાવમાં બધું સુખ પામવું છે, જેને આવનારા ભાવની અંદરમાં સુખ સાહેબી સગવડ જોઈએ છે, જેને આવનારા ભાવની અંદરમાં આ ભાવ જેવી શાંતિ જોઈએ છે, જેને આવનારા ભાવની અંદરમાં આ ભાવ જેવી ફેસિલિટીઝ જોઈએ છે, જેને આવનારા ભાવની અંદરમાં આ ભાવ જેવો પરિવાર જોઈએ છે, તો એને અહીંયા આપતા શીખવું પડશે. વિનિયોગ. મારી પાસે જે છે એનો મારે વિનિયોગ કરવાનો. જેટલું છે એટલું આપવાનું. આપણે એમ નથી કે લાખો રૂપિયા આપો કે કરોડો રૂપિયા આપો. તમને ખબર છે જૂના કાળની અંદરમાં એવી દાદીઓને એવી એક રસ્તો હતો. દાદીઓ એવું કરતી હતી કે સંઘનું જ્યારે મોટું સ્વામી વાત્સલ્ય હોય, એમાં દૂધપાક જ્યારે બનવાનો હોય ને, તો એ દૂધપાકના તપેલામાં પોતાના ઘરમાંથી એક નાનકડી લોટી દૂધ એ દૂધપાકના તપેલામાં નાખી આવે. એટલે કાર્યકર્તા પૂછે કે દાદીજી આટલું દૂધ કેમ નાખ્યું? તો દેખો ભાઈ, આખું સ્વામી વાત્સલ્ય કરાવવાની મારી તાકાત નથી. આ નાનકડી લોટી દૂધ નાખ્યું, એ દૂધ બધામાં ફરી ભર્યું. હવે આ મારું દૂધ કેટલાય સાધર્મિકો આરોગશે, એને વાપરશે, એનું ભોજન લેશે, દૂધપાક વાપરશે, એ બધાનો લાભ મને મળી જવા, કારણ કે મારું દૂધ આ બધામાં ફરી ભર્યું છે. આના એક એક પરમાણુઓ દૂધની અંદરમાં ફેલાઈ ગયા. કેવી ઉદાત્ત ભાવના. જે છે એમાંથી મારે કંઈક આપવું છે, કારણ કે આપે છે એને જ ભવાંતરમાં આત્માના સહ જન્માંતરે શું નયતી. પોતાના આત્માની સાથે જન્માંતરની અંદરમાં એ ચીજ લઈ જઈ શકે છે. કોણ લઈ જઈ શકે છે? જે આપે છે એ, જે વિનિયોગ કરે છે. અને મેં છે ને એક પુસ્તકમાં વાક્ય વાંચેલું હતું, લગભગ આવા પ્રકારનું વાક્ય હતું: પથ્થરથી, હાથેથી ફેંકેલો પથ્થર 10 ફૂટ દૂર જવાનો, મશીનમાંથી ફેંકેલો એ પથ્થર કદાચ 50 ફૂટ દૂર જવાનો, તોપ ગોળામાંથી નીકળેલો પથ્થર કદાચ 1000 ફૂટ દૂર જવાનો. પરંતુ આ ભાવની અંદરમાં મેં કોકને આપેલું દાન એ મારી સાથે ભવાંતર સુધી સાથે આવવાનું. આવનારા ભાવમાં આ જ પુણ્ય સાથે આવવાનું છે. રાખ્યું એટલે રાખ, આપ્યું એટલે રિઝર્વેશન. જો તમે કહેશો કે ભાઈ મારાથી તો દાન નથી અપાતું, મને ઈચ્છા નથી થતી, મારે કંઈ લાભ નથી લેવો. હું કેટલા લોકોને કહું છું કે ઉપાશ્રય બને છે,
ઉપધાનના ઉત્સવ બને છે, વિહારધામ ચાલે છે, સાધર્મિકોના કાર્યો ચાલે છે, જીવદયાના કાર્યો ચાલે છે. કેટલા બધા તમે લાભ લઈ શકો. અમે વિહારો માટે, લોકો માટે, મહાત્માઓ માટેના ટેબલ વિહારધામમાં મૂકવા માટેના બનાવીએ છીએ. કેટલા મોટા નાના નાના લાભો છે, નાના મોટા, જેની જે શક્તિ હોય. આ ભવની અંદરમાં કોકને આપેલું હશે, વિનિયોગ કર્યો હશે, તો જ આવતા ભવમાં સાથે આવવાનું છે. અને આવો લોભી માણસ કોણ ન કહેવાય? એ લોભ કરતો જ જાય. ઓર વધારે આપું સાહેબ, આપણને મળશે, ઓર આપીશ વધારે મળશે. અને શાસ્ત્રમાં દેખાય છે ને, કૈવનના શેઠે ગયા ભવમાં મહાત્માને દાન આપ્યું તો કૈવનના શેઠ બન્યા. સંગમે પૂર્વના ભવની અંદરમાં મહાત્માને ખીર વોરાવી તો આ ભવમાં 99 પેટી મળી. રેવતી સાવિકાએ પરમાત્મા મહાવીરને પોતાના ઘર માટેનો કોરા પોગ વોરાવ્યો તો તીર્થંકર નામ કર્મ નિકાચિત થયું. તમે એક એક પ્રસંગો જોઈ લો. આપ્યું છે એને જ મળ્યું છે, બાકી નથી મળ્યું. જેટલા ઇન્દ્રો ઇન્દ્રાણી છે, જેટલી અપ્સરાઓ છે, જેટલા પણ ઉચ્ચ પોસ્ટ છે, રાજાઓ છે, આજના એક મહાનતમ નેતાઓ છે, આ બધા હીરો હિરોઈન છે. કેમ આજે આટલા બધા સુંદર બન્યા, સત્તાધીશ બન્યા અને સરસ બન્યા? કોઈ ભવની અંદરમાં વિનિયોગ કર્યો છે. માટે આવતા ભવમાં પૈસા સાથે નહીં આવે, પણ પૈસાથી ઉત્પન્ન થયેલું પુણ્ય એ સાથે આવશે અને એના દ્વારા તમને એ ભવમાં પૈસા કે ઇત્યાદિ સુવિધાઓ મળી જવાની. આજે સંસારમાં પણ તમે જુઓ ને, ભારતનો પૈસો યુરોપમાં કામ નથી લાગતો. તો પછી શું કરવું પડે? એને કરન્સીમાં કન્વર્ટ કરો. એટલે એ નોટ ડોલરમાં કન્વર્ટ કરી, કરન્સીમાં કન્વર્ટ કરી, એટલે એ પૈસા, એના જ પૈસા ડોલરમાં કન્વર્ટ થયા એટલે તમને વિદેશની અંદરમાં કામ લાગી જાય. એમ આ ભવનું ધન અહીંયા મૂકીને જ જવાનું. તો લોભ્યો તો એ ન કહેવાય. ખરો લોભી તો આ જ કહેવાય. અહીંયા એ લખ્યું છે, ખરો લોભી તો એ કહેવાય કે આ ભવમાં આમ પણ મારે પૈસા મૂકીને જવાનું છે, તો મૂકીને જવું એના કરતાં દાન આપી દઉં, એના દ્વારા પુણ્ય ઉત્પન્ન થયું અને આના કરતાં અનેક ગણા પૈસા વળી પાછા આવનાર ભવમાં મારી પાસે આવી જવાના. આજે જેટલા લોકો તરસે છે, જેટલા લોકો અભાવમાં પીડાય છે, જેટલા લોકોના બિઝનેસ ઠપ છે, જેટલા લોકોને અંતરાય કરવા ઉદયમાં આવ્યું છે, જેટલી વ્યક્તિઓને આ બિઝનેસની આટી ઘૂંટીઓની અંદરમાં અટવાઈ ગયા છે, આ યુદ્ધના માહોલની અંદરમાં જેટલા લોકોના બિઝનેસ ઠપ પડેલા છે, એ બધાએ સમજી લેવાનું કે એક ભવમાં આપવાનો મોકો હતો, નથી આપ્યો, એટલે આ ભવની અંદરમાં આપણે આવી રીતે હેરાન થવું પડે છે. જેટલા પણ મહાપુરુષો જોઈ લેજો, આ બધાએ આપ્યું છે તો દેવલોકમાં ગયા છે, ઉત્તમ રૂપવાન બન્યા છે, ઉત્તમમાં ઉત્તમ વ્યક્તિઓ બની છે. કારણ કે આપ્યું છે માટે મળ્યું છે, ન આપ્યું હોત તો ન મળત. એટલે કેવું છે ખબર છે? એક દિવસની અંદરમાં ફાટી જનારા દૂધમાંથી તમે જો દહીં બનાવો ને તો એ દહીં ચાલે છે 2 દિવસ. બરોબર છે ને? સવારે દૂધ આવ્યું તો સાંજ પહેલા પૂરું કરવું જ પડે. ન કરો તો તમે એમાં મેરવણ નાખો, એને દહીં બનાવી દો, એટલે એક દિવસમાં બગડી જનારા દૂધમાંથી દહીં બનાવો તો દહીં ચાલે છે 2 દિવસ. હવે 2 દિવસ ચાલનારા દહીંમાંથી તમે મીઠાઈ બનાવો છો, પેંડાની મીઠાઈ કે માવાની મીઠાઈ, તો બહુ તો અત્યારે 15 દિવસ જેટલો કાર છે એટલું ચાલે. બરોબર? ધ્યાનથી સાંભળજો. એક દિવસમાં બગડી જનારા દૂધમાંથી દહીં બનાવ્યું, 2 દિવસ ચાલ્યું. એમાંથી મીઠાઈ વગેરે બનાવી, 15 દિવસ ચાલે. દૂધમાંથી મીઠાઈ વગેરે બનાવી. હવે એ દૂધમાંથી ઘી બનાવી દો, દૂધને ઘીમાં કન્વર્ટ કરી નાખો. હવે એ ઘી આખી જિંદગી ચાલે. સમજી રાખજો, દૂધનો કાલ છે, મીઠાઈનો કાલ છે, પણ ઘીનો ક્યારે કાલ નથી આવતો. ઘી તો ઉલટાનું જેટલું જૂનું થાય ને એટલું વધારે ઔષધ બને, એટલું વધારે દવા તરીકે કામ લાગતું હોય છે. હવે કયો એવો મૂર્ખ માણસ હોય કે આજે ઘરમાં 10 લીટર દૂધ લાવ્યો અને 5 લીટર દૂધ વધ્યું, 5 લીટર પીવાયું, 5 લીટર દૂધ વધી ગયું, એને ફેંકી દેશે માણસ? એમાંથી દહીં બનાવશે, એમાંથી પછી વધ્યું તો એમાંથી મીઠાઈ બનાવી દેશે, એમાંથી પણ વધ્યું તો છેલ્લે પછી ઘી બનાવી દેશે. પણ એનો ઉપયોગ થઈ ગયો. ઘી બને છે એ દૂધની ચરમ અવસ્થા છે, એ પછી ક્યારે બગડતું નથી. ઘીનો કાળ ક્યારે નથી આવતો, ઘી તો કાયમ માટે ચાલે. હવે ફેંકી દેનારા દૂધમાંથી કાયમ માટે ચાલે એવું ઘી બની શકે છે નશ્વર એવી સંપત્તિથી, આ ભવમાં મૂકીને જવાની સંપત્તિથી આવતા ભવની અંદરમાં શાશ્વત માટે કામ લાગે એવું પુણ્ય બંધાઈ શકે છે. તો કયો માણસ પૈસા ખર્ચીને પુણ્ય પેદા ન કરે? ઉલટાનું આ ભવમાં નામ થાય, યશ કીર્તિ થાય, આબાદી થાય, ઇજ્જત વધે, તમારું યશ કીર્તિ ગવાય, લોકો વાહવા કરે. શું શેઠ છે એકલા હાથે સંગ કરાવ્યો, શું શેઠ છે યાર એકલા હાથે ઉદ્ધાન કરાવ્યા, શું શેઠ છે એકલા હાથે કેટલા ગરીબોને સાચવે છે, કેટલું અનુકંપા દાન કરે છે, કેટલું બધું કરે છે.
એટલે આપણે દર વખતે આ સમર વેકેશનમાં મૂકીએ છીએ ને કેરી માટેનું જે આયોજન કે સાધર્મિકોના ઘરે કેરી પહોંચાડવાની, તો આ બધા લાભ લેવાના કારણે, વિનિયોગના કારણે આપણે આવતા ભાવમાં આત્માની સાથે આ બધું જ વસ્તુઓ લઈ જવાનું રિઝર્વેશન કરી દીધું. હવે આ સાંભળ્યા પછી એમ થવું જોઈએ કે દાન તો આપવું જ છે, નાના મોટા ચડાવવા બોલવા છે, સુપાત્ર દાન કરવું છે, કોઈ જગ્યાએ ગોચી પાણીની ભક્તિ થતી હોય તો લાભ લેવો છે, કોઈ જગ્યાએ વિહારધામ બનતો હોય તો લાભ લેવો છે, કોઈક જગ્યાએ ગુરુ ભગવંતોના શંકેશ્વર પાલિટાણામાં ઉપાશ્રય બનતા હોય તો એમાં પણ મારે કંઈક લાભ લેવો છે. મારે કંઈ ને કંઈ નાના મોટા સુકૃતો કરવા છે, કોઈ સાધર્મી, કોઈ જીવદયા, કોઈ વૈયાવચ, કોઈ અનુકંપા. 7 ક્ષેત્રની વ્યવસ્થા છે આપણા ત્યાં. આ બધી જગ્યામાં વિનિયોગ કરેલો પૈસો તમે ભાવ સાથે ઇન્વેસ્ટ કર્યો એટલે આઉટપુટની અંદરમાં, આવનારા ભાવની અંદરમાં ફિક્સ થઈ ગયું કે આ ચીજ તમને તો મળવાની. હવે આ ભાવમાં સારા ભાવે કર્યું હશે ને તો આવનારા ભાવમાં એ મળેલી ચીજ ઉપર રાગ નહીં થાય, રાગ નહીં કરી શકે, કારણ કે આ ભાવની અંદરમાં સારા ભાવે પુણ્ય ઉત્પન્ન કર્યું છે. માટે હા, ખરાબ ભાવે આપ્યું હોય ને, બતાવી દેવા માટે ને આમ લોભ લાલચને વશ થઈને આપ્યું હોય તો કદાચ એ પુણ્ય મલિન બંધાય. એટલે સત્કાર્ય કર્યું, પુણ્ય બંધ થયો, એના કારણે આવનારા ભાવની અંદરમાં સત્કાર્ય કરવાની વધુ કેપેસિટી પ્રાપ્ત થઈ, તમે વધુ દાન કર્યું, વધુ પુણ્ય બંધાયું, એના કારણે આવનારા ભાવની અંદરમાં ઓર વધારે સારું થયું અને ઉત્તરોત્તર વધુ સારું કરતા છેલ્લે 7 રાજલોક ઉપરના મોક્ષની અંદરમાં જઈને બિરાજિત થઈ જાય છે. હવે એનાથી ઓપોઝિટ શક્તિ હતી છતાં પણ ના આવ્યું એટલે અંતરાય બંધાયો, આવનારા ભાવની અંદરમાં ઓછું મળ્યું. હવે ત્યાં પણ ઓછું મળ્યું એટલે વળી પાછો વધારે આર્ત ધ્યાન થયું, એટલે ત્યાં કર્મનો બંધ થયો એટલે વળી પાછો દુર્ગતિમાં ગયા, ત્યાંથી વળી પાછો મનુષ્ય બન્યો અને વળી પાછો અભાવની અંદરમાં પીડાય છે, એના કારણે ચોરી વગેરે કરે છે. એટલે આવું કેમ થયું ખબર છે? જો સારું કરતા ગયા તો સારાની ચેનલ ચાલવાની અને ઉલટું કરતા ગયા તો ઉલટાની ચેનલ ચાલવાની. શર્ટ પહેરો ને એમાં પહેલું બટન જો ખોટું આવી ગયું, ખોટી રીતે જો સેટ થઈ ગયું તો બાકીના બધા બટનો ખોટા આવવાના. એક ઉપરનું સુધારો તો નીચેનું આપોઆપ સુધરી જવાનું છે. બસ આ જ મહાત્મા આપણને સમજાવે છે. ખરો લોભી તો એ છે, આવા મહાન આચાર્ય ભગવાન કહે છે કે દોસ્ત લોભી બનવા જેવું છે. ખરો લોભી એને કહેવાય. અમે લોભીની પ્રશંસા કરીએ કે જે વ્યક્તિ પોતાના સામગ્રીના વિનિયોગથી પોતાની પાસે જે ચીજ છે એનો મારે વિનિયોગ કરવો છે, મારે કોકના માટે વાપરવું છે, કોક સુખ માટે વાપરવું છે, ઉત્તમ કલ્યાણ મંગલકારી કાર્યો માટે વાપરવું છે. જોઈ લો આપણી પૂર્વજોની અવસ્થા જોઈ લો, એકલા હાથે કેવા જાયન્ટ મંદિરો બનાવ્યા છે. ક્યારેક પાલિટાણા અને ગિરનાર તો જાઓ છો ને, ક્યારે વિચાર નથી આવતો આટલી વિરાટકાય પ્રતિમાઓ. એ જમાનામાં કોઈ ઇલેક્ટ્રિક સાધન નહીં, કોઈ આવા સાધન સરંજામ નહીં, તો કેવી રીતે આ લોકોએ જિનાલયો બનાવ્યા હશે? પથ્થરો ચડાવવાના કેવી રીતે? આજે તો રોપવે આવી ગઈ, અડધી જગ્યાએ તો ગાડી સુધીમાં જવાય છે. માલ સામાન માટે પણ કદાચ એક વખત રસ્તો બનાવી આપે, પણ વિચારી લેજો પૂર્વના મહાપુરુષો પાસે તો આવી કશી સુવિધા હતી નહીં. સાવ નાનકડું ગામડાનું મકાન અને એમાં થોડા ઘણા પૈસા, થોડી ઘણી બચત, ખેતરમાં જવાનું, બધાએ મહેનત કરવાની અને ઘરની અંદરમાં રહેલી સ્ત્રીઓ માથે પોડકા મેલીને કપડાં ધોવા માટે જાય, નાહવા માટે જાય, લેટ્રિન બાથરૂમ માટે પણ બહાર જવાનું. કેટલી લાઈફસ્ટાઈલમાં ફરક પડી ગયો છે. તો આ બધું જે મળ્યું છે ને એ બધું જ પુણ્યને આધીન છે. હવે આ ભાવની અંદરમાં જો નહીં કરીએ તો આવનારા ભાવમાં આપણને મળશે કે નહીં મળે એ આપણા માટે સવાલ છે. એટલે મહાત્મા કહે છે કે લોભી બનો. ખરા લોભી આને કહેવાય જે આપીને આવનારા ભાવનું રિઝર્વેશન નક્કી કરી દે છે કે આવનારા ભાવમાં મને આ ચીજ તો મળશે, આને હું પ્રાપ્ત કરીશ, આને હું મેળવીશ. આપવાથી જ મળ્યું છે, રાખવાથી તો ક્યારેય કોઈને મળ્યું નથી. બીજ રાખી મૂક્યા હોત ને તો ધરતી પણ તમને 10 ગણું કહીને ના આપત. તમે ધરતીની અંદરમાં ખાલી થોડા બીજ વાવો છો અને કેટલો મોટો પાક લહેરાઈ ઉઠે છે. આ કુદરત છે. એમ ધર્મ પણ આવું જ કરે છે. તમારે ખાલી ભાવ વિભોર બનીને 5 મિનિટ અતિશય ભાવાન્વિત બની 10-15 મિનિટ પ્રવચન, સુપાત્ર દાન, મૂળી ભગવંત આવે એનું ઔચિત્ય જાળવવું. બસ આવું ખાલી દિવસના 15-20 મિનિટ, અડધો કલાક કરો ને, બાકીના 23.5 કલાક કેટલા સરસ મજાના પસાર થાય છે. આ પરમાત્માની કૃપા છે. આપણે હજી મર્યા નથી, હજી જીવંત છીએ. આ પ્રવચનો સાંભળી શકીએ છીએ. આ પ્રવચનો જીવનના ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારી દીકરી હોય, દીકરો હોય, યુવાન દીકરો હોય,
કિશોર અવસ્થાનો બાળક હોય એને આ સમીકરણ સમજાવું કે બેટા આપ્યું છે તો મળ્યું છે, બાકી તો ન મળત. એટલે આ ભવની અંદરમાં આપવાનું જ કામ કરવું છે, જેટલું બને એટલું આપવું છે. કેટલા બધા ક્ષેત્રો છે, જીવદયા, અનુકંપા. જો લોકો જે દાનોની સરવાણી વહાવે છે, જે દાનોની જે પરંપરા અને કુરબાની આગળ ચલાવે છે, પરમાત્માનો પક્ષાલ પૂજા, પરમાત્માની પ્રતિમા ભરાવી, ચિનાલય બનાવવું, એક પ્રતિષ્ઠા મહોત્સવ કરવો, એક મુનિ ભગવતનો આચાર્ય પદવીના આખા મહોત્સવનો લાભ લઈ લેવો, કોઈ મુનિ ભગવતના ઉપાસેમાં લાભ લેવો. કારણ કે મુનિ ભગવાન ઉપાસેમાં રહી આરંભ સમારંભ ઓછા કરશે અને આરાધના અને સાધના વધારે કરવાના, તો એ બધાનો લાભ આપણને મળ્યા કરે. એ બધાનો લાભ આપણને જીવનમાં પ્રાપ્ત થતો જાય. બસ આ જ કહેવાય છે વિનિયોગ. જ્યાં જરૂરી છે ત્યાં તમે તમારી શક્તિ વાપરી. પછી પૈસાની હોય, ધનની હોય કે કોઈ પણ હોય, જ્યાં તમારી પાસે શક્તિ હતી તમે સારી જગ્યાએ વિનિયોગ કર્યો એટલે આવનારા ભવની અંદરમાં તમારું રિઝર્વેશન પાક્કું. હવે આ સાંભળ્યા પછી કઈ વ્યક્તિ દાનમાંથી બાકી રહે? કોને એવું થાય જવા દો ને, કોને આપવાનું, કેટલાને આપવાનું, આપણે જ આપ્યા કરવાનું, ઓલા તો ક્યારે આપતા જ નથી. આ ગરીબોને કશું ના આપવું જોઈએ, એ લોકોને તો છે ને કામ કરાવવું જોઈએ. ભાઈ એને કામ કરવું જોઈએ, બધી વાત બરોબર છે. આગેવાનો એને કહેશે, આપણે કશું નથી કહેવું, આપણે ખાલી એટલું નક્કી કરવું છે મારે આપવું છે, બસ વિનિયોગ મારે આપવું છે. ગોવાલા ટેંકની અંદરમાં અમે ચોમાસું કરેલું હતું. ત્યાં એક વયોવૃદ્ધ સાવિકા છે ભારતીબેન. આ ભારતીબેનનું આખું એક ગ્રુપ છે. એમની સમાન ઉંમરની જે બધી વૃદ્ધ દાદીઓ, લગભગ 80 થી 82 વર્ષની ઉંમરના ભારતીબેન છે. એમનો લગભગ અઠવાડિયે 15 દિવસે મહિને એકાદ ફોન આવી જાય, ગુરુદેવ અમે બધી બહેનો ભેગી થઈને આટલી રકમ કાઢી છે, કંઈક અમને લાભ અપાવડાવો. છેલ્લા 5 વર્ષથી સુરતની અંદરમાં, સુરતનો જે મેઇન ગેટ કહેવાય ઉધના દરવાજા, ત્યાં ઉપાશ્રય છે. મુંબઈથી આવનારા બધા જ મહાત્માઓને ઉધના આવવું જ પડે અને ત્યાં પાણી બનાવવાની વ્યવસ્થા નથી. તો મેં સંઘને પ્રેરણા કરી, મધ્યમ સંઘ ખાલી 25,000ની અંદરમાં લાભ મળે છે આખા વર્ષનો. અને છેલ્લા કેટલાય વર્ષોથી આ ગોવાલા ટેંકની આરાધક સાવિકા બહેનો ભારતીબેન દ્વારા એ બધી બહેનો જોડાયેલી છે. આવા કંઈ ને કંઈ નાના મોટા લાભ લીધા જ કરે. સાહેબ આ વૈયાવાસનો લાભ લેવો છે, ગુરુદેવ આ લાભ લેવો છે, મારે આવો લાભ લેવો છે. એમની દીકરી છે બીનાબેન, એ પણ આવા બધા ઉત્તમ કાર્યો કરતા જ જાય છે. આખું એમનું પણ ગ્રુપ છે. આવા તો કેટલાય નામી અનામી ગ્રુપો છે. આપણા ઓડિયો પ્રવચનની અંદરમાં વિદેશનું એક ગ્રુપ જોડાયેલું છે, નેમ રાજુલ અરિહંત કંઈક ગ્રુપ છે, એવું લંડન કે અમેરિકાનું કંઈક છે, હું ભૂલી ગયો છું. એ લોકો પણ આવા કંઈ ને કંઈ લાભ લીધા જ કરે. કંઈ ને કંઈ ગુરુદેવ કંઈક લાભ આપો, અમે તો બેઠા છીએ વિદેશમાં, આપ સાહેબ અહીંયા બેઠેલા છો, અમને કંઈ ને કંઈ આવો લાભ આપો. આ પ્રવચન ગ્રુપની અંદરમાં જોડાયા છે. એક જયશ્રીબેન લંડનમાં રહે છે, લગભગ 75 વર્ષની આ ઉંમરના દાદીમાં છે, વિદેશની અંદરમાં રહે છે. ગુરુદેવ પ્રવચનો સાંભળીને તો આત્મા આફરીન પોકારી જાય છે. અમને ઘેર બેઠા આ ઉંમરમાં આવા અદ્ભુત પ્રવચનો સાહેબ ક્યાં સાંભળવા માટે મળવાના. અને એમને કેટલાક પ્રવચનો એટલા બધા ગમ્યા ને તો એમને ₹1,00,000 તો દાન મોકલી આપ્યું. સાહેબ આ પ્રવચન સાંભળ્યાની ખુશાલીમાં આપને જ્યાં ઠીક લાગે ત્યાં યોગ્ય જગ્યાએ વપરાવજો. સાતે ક્ષેત્રમાં સાહેબ આપ કંઈ ને કંઈ મને લાભ આપતા રહેજો. આવા તો કેટલાય લોકો છે જે વિનિયોગ કરીને પુણ્યનો બંધ કરે છે. આવા કંઈ ને કંઈ સુકૃતો જીવનમાં કર્યા કરે છે. યાદ કરો કુમારપાલ રાજા, વસ્તુપાલ, તેજપાલ, ભામાશાહ, પેથળશાહ, ઝઘડુશાહ, ઝાંઝણશાહ, કેવા કેવા સુકૃતો કરીને ગયા. આ શત્રુંજયની અંદરમાં જે એક જિનાલયોની ધજા શોભે છે ને, કોઈએ નહીં બનાવ્યા હોય, એ લોકોએ પોતાના વિનિયોગ કરીને બનાવ્યા હશે ને. આ મોતીશાહ શેઠનું દેરાસર, મોતીશાહ શેઠે વિનિયોગ કરીને આ દેરાસર બનાવ્યું. કેવો આજે ભવ્ય ઇતિહાસ ગવાય છે. નવટુંક, ગિરનાર, તારંગા, આબુ, ગામ જે જૈનોના મંદિરોની જે ધજા લહેરાઈ રહેલી છે અને હજારો લાખો મંદિરો જે બન્યા, એનો વહીવટ, ઉપાશ્રય, આમિલ સારા. હવે જોજો, હવે આ વખતે આમિલ શરૂ થવાના. એક વ્યક્તિઓ એક જગ્યાએ લાભ લઈ લેશે. હું અઠવાલાઈન્સમાં છું ઓરી આ વખતે મારી. તો ખાલી કેનાલ રોડની અંદરમાં રહેનારા એક ભગત છે, અહીંના એક ટ્રસ્ટી સુનિલભાઈએ વાત કરી કે તમારા ગુરુદેવ આવે છે, લાભ લેવા જેવો છે. તો આખી આ એટલો મોટો સંઘ છે, રોજના 500-600 આમિલ થાય છે આ સંઘની અંદરમાં. અને એનો ₹9,00,000 આખો લાભ એ રૂપલબેન ધર્મેશભાઈએ આખો લાભ લઈ લીધો. હવે વિચારજો, ₹9,00,000 અંદરમાં રોજના 600 આમિલ પર ડે, 9 દિવસના કેટલા થયા ગણી લેજો. હજારો આમિલ લોકો કરે, રાત્રિ ભોજન છોડે, અનાસક્તની ભાવનાની અંદરમાં જાય, કેટલું પર્યાવરણની સુરક્ષા કરે, કેટલું મોટું આમિલનું આભા મંડળ ઊભું કરે. અને આ વિશ્વના વિનાશક
જે તત્વો ચાલે છે એને કેટલી મોટી સદબુદ્ધિ આપવાનો લાભ મળે છે આવા 9 લાખ રૂપિયામાં. આવા કોઈ નાનકડા સંઘોને પકડો જ્યાં 1,00,000 2 લાખની અંદરમાં ઓરી આખો લાભ મળી જાય. એવા સંઘો સામાન્ય સ્થિતિવાળા સંઘો હોય કે જે સંઘોને આવા ખર્ચા કરવા પોસાતા ન હોય તો આવા કંઈ ને કંઈ સુકૃત જીવનમાં કર્યા કરો. એના દ્વારા શું થશે? વિનિયોગ દ્વારા ભવાંતરની અંદરમાં એ પુણ્ય સાથે આવશે અને પુણ્ય પછી તમને બધું જ આપી દેશે. તમારે ખાલી પુણ્ય લઈને જવાનું, પુણ્ય બધી વસ્તુ મોકલી આપશે. જે ડિમાન્ડ કરશો બધી વસ્તુ સપ્લાય કરશે. ડિમાન્ડ તમારે કરવાની, સપ્લાય કરવાનું કામ પુણ્યનું, પણ આ ભાવમાં વિનિયોગ દ્વારા પુણ્ય બાંધી શકાય. બીજી કોઈ તાકાત ન હોય ને આમિલની હોળી કરાવવાની તો પીરસવા માટે જવાય. ચલો આ વખતે આપણે હોળી તો નથી કરાવી શકતા, આપણી પાસે એવી તાકાત નથી. આ વખતે આપણે પીરસવા જવું છે. બધા જ આમિલના તપસ્વીઓને પીરસીશું. ઘાટીઓ શું કામ બોલાવાના? વેઇટર શેના માટે બોલાવાના? કેમ આપણે જ આપણા સંઘના કાર્યકર્તાઓ પીરસવા માટે ન આવે? આમિલ ભલે નથી થતા, આમિલ કરવાની તાકાત નથી તો પીરસી તો શકાય ને. કેટલી રીતે આપણે આ વિનિયોગ કરીને પુણ્યનો બંધ કરીએ છીએ અને આ જ પુણ્ય ભવાંતરની અંદરમાં સાથે આવે છે. સલુપ્ત, ખરો લુપ્તો એને કહેવાય, લોભી એને કહેવાય કે વિનિયોગ કરીને આ ભવની અંદરમાં આ ભવમાં આવનારા ભવનું પુણ્ય બાંધી દે છે અને એ બધું ત્યાં આગળ નિશ્ચિત કરી દે છે. ચલો આ મજાનું સૂત્ર છે. આ અંગેની બીજી વાત હવે આપણે નવપતજીની ઓળી પછી કરીશું. આજે આ પ્રવચન અંતિમ થઈ ગયું. આવતીકાલે આમિલનો પૂર્વ સંદેશો, વર્ધમાન ચૈત્ર માસની ઓળીની પૂર્વ સંદેશો અને ત્યાર પછી નવપતજી ભગવંતના પ્રવચનો શરૂ થશે અને ત્યાર પછી આ બધા પ્રવચનોની ક્ષેત્રની અંદરમાં આગળ વધીશું. આ પ્રવચનો હજી પણ લોકોને વધારે જોડો, હજી લોકોને અંદરમાં જ સામેલ કરો કે દોસ્ત સાંભળવા જેવા પ્રવચનો છે, ઘેર બેઠા આપણને મળે છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ